જય દ્વારકાધીશ, જય શક્તિમાં અને જય વિઘ્નહર્તા. મિત્રો, આપણે આજે આવી ગયા છીએ અમરેલી અને ચાલો તો જોઈએ ગણપતિ બાપાનો જે સ્ટોલ છે, મૂર્તિઓ જે મારવાડી ભાઈઓ બનાવે છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને અહીંયા તમને બધા જ પ્રકારની મૂર્તિઓ જે 151થી માંડી અને જેવી તમારી કેપેસિટી એ પ્રમાણે તમને મૂર્તિઓ બનાવી દેવામાં આવે છે. અને બધી જ મૂર્તિઓનો તમે જુઓ, નાનીથી માંડીને મોટી મૂર્તિઓ, કલર, રંગ એકદમ પૂરેપૂરો પરિશ્રમ સાથે આ મારવાડી ભાઈઓ 4-5 મહિના અગાઉ જે મહેનત કરતા હોય આ એની મહેનતનું ફળ છે. અને બધા જ ભાઈઓ આ જે લોકેશન છે, જો કોઈને ગણપતિની મૂર્તિ લેવું હોય તો આપણે ભરતભાઈ જો મારવાડી ભાઈ વાત કરવા મળ્યા છે. હવે એ ઘડીક વાત કરી લઈ, ત્યાં આપણે બીજી મૂર્તિઓ જોઈ. આ મૂર્તિઓનું કામકાજ ચાલુ છે અને આ મોટી મૂર્તિઓ પણ બની ગઈ, કમ્પ્લીટ છે. આ મૂર્તિઓના બધાના ઓર્ડર આવી ગયેલા છે. જે ઓર્ડર લખાવે એ પ્રમાણે જ આ મારવાડી ભાઈઓ કામ કરે છે. અને લોકેશન તમને દઉં, અખાડાની પાછળ અમરેલી ઉનડકટના દવાખાનાની સામે અને લાઠી રોડ. જે કોઈ ભાઈઓને હવે છેલ્લા 2 દિવસ બાકી છે, જે કોઈ ભાઈઓને મૂર્તિઓ લેવું હોય તો અહીં આવે અને અહીં એકથી એક સળિયાથી મૂર્તિ તમને જોવા મળશે. જોવો અત્યારે આ મૂર્તિનું કલર કામ ચાલુ છે. આ ભાઈ દિન રાત આ જે ભાઈઓ છે રાજસ્થાનના, એ અહીંયા આવીને મહેનત આટલી કરે છે. એની મહેનત પ્રમાણે એ મૂર્તિઓનો ભાવ રાખે અને મહેનતનું ફળ એને મળવું પણ જોઈએ. અને આ નાની નાની મૂર્તિઓ જે અનેક પ્રકારના વિવિધ આકારમાં, જે કોઈ બેઠેલી મુદ્રામાં, કોઈ ઊભા છે, કોઈ મૂષક સવારી છે, કોઈ ચતુર્ભુજ હાથ ધારણ કરીને બેઠા છે. પછી પાછળની સાઈડ તમે જુઓ, બેસ્ટ મૂર્તિઓ બની ગઈ છે. આ છે માટીની મૂર્તિઓ છે. માટીની મૂર્તિઓમાં તમે જોઈ શકો છો કેવી મસ્ત ડિઝાઇન પાડી અને બધી મૂર્તિઓનો આકાર આપેલો છે. એની મહેનત જ એ પ્રકારની છે એ ભાઈઓની. અને જો અહીંયા ભાઈ ધીરે ધીરે આ કલરની પીછી લઈને હાવ બારીક કામ એટલું કરે કે ન પૂછો વાત. કોઈ પણ પ્રકારનું ક્યાંય બાકી ન રહેવું જોઈએ અને ઘાટ એવો આપે કે તમારું મન મોહિત જાય. અહીંયા આવો, એકવાર આ સ્ટોલની મુલાકાત જરૂર લેજો. એક લાઇનમાં 4-5 સ્ટોલ છે, બધા જ મારવાડી ભાઈઓના છે. અને આ જુઓ, આ મારવાડી ભાઈ અત્યારે તો સોનેરી રંગ પૂરે છે વિઘ્નહર્તાના પગમાં. આ મોટી મૂર્તિ છે. આ મૂર્તિની તમે ડિઝાઇન જુઓ, આકાર જુઓ મિત્રો, બેઠેલી હાલતમાં છે. અને આ ભરતભાઈ જુઓ, આ મારવાડી ભાઈ ચર્ચા કરે છે. જો એ દુકાનના માલિક હારે વાત કરે છે આ મૂર્તિ વિશે, ભાવની એ બધું પૂછે છે. તમે જુઓ, ખાલી મૂર્તિઓ જુઓ, તમે એના મુગટ જુઓ, એની જે ઝીણી ઝીણી બારીકીથી જે કામ કરેલું છે. હા, અને આ ભરતભાઈ એને ચર્ચા કરતા હતા. હવે આપણે આવી ગયા છીએ બીજી એક અપ્રતિમ, અવિશ્વસનીય, અકલ્પનીય મૂર્તિઓ બનાવી છે. એ જુઓ તમે એકવાર ખાલી, શંકર ભગવાનના સ્વરૂપની, પછી આ બીજી ઘણી બધી સ્વરૂપની મૂર્તિઓ બનાવેલી છે. અને તમે અહીંયા આવશો એટલે ભાવમાં બધું થઈ જાય છે. કેમ કે ગણેશ ચતુર્થીનો ઉમંગ ઉલ્લાસ નાના બાળકોથી માંડી અને બધામાં એટલો હોય. આ જુઓ ભાઈ, નાની નાની મૂર્તિઓ છે. આ મૂર્તિઓ 151થી ચાલુ થઈ જાય છે. પછી જેમ જેમ એમાં તમે આ મોટી મૂર્તિઓ આવે, પછી એનાથી મોટી મૂર્તિ, એનાથી મોટી મૂર્તિ, એમાં એ પ્રમાણે તમારે ભાવ કહેશે. પણ એકવાર જરૂર આ સ્ટોલની મુલાકાત લેવી, કેમ કે એક નહીં અનેક મૂર્તિઓ છે. અને આ જો બેઠેલી મુદ્રામાં, અને આ મૂર્તિઓ ખાસ જો, આ જે મૂર્તિ છે પદ્માસનમાં બેઠેલા ગણપતિ, પછી આ વ્હાઇટ કલરની મૂર્તિ છે. એક નહીં પણ અનેક મૂર્તિઓ એવી છે કે તમે જોયા ભેગી તમને એમ જ થાય કે આ મૂર્તિ લઈ જ જવી છે, એવું બારીકીથી કામ કરેલું છે. આ જો અહીંયા ભાઈ મુકટમાં કલર કામ ચાલુ છે અત્યારે. અને મૂર્તિનો રંગ રૂપ, એની આંખું, એનો મુકટ તમે જુઓ. અને આ નાની નાની મૂર્તિઓ પણ એવી જ છે. આ જે મોટી મૂર્તિ છે, હજી કાર્ય ચાલુ છે મૂર્તિઓ બનાવવાનું.
એટલે હવે છેલ્લા 2-3 દિવસો છે ત્યાં જો આ સ્ટોક ફૂલ અવેલેબલ છે, છેલ્લા 2 દિવસ બાકી છે. એટલે રાહ જોયા વિના આપણે લાઠી રોડ ઉનડકરના દવાખાનાની સામે જેમ બને એમ પહોંચી જાઓ તો તમને અત્યારે ભાવમાં મૂર્તિઓ મળી રહે. અને સાથે તમારા મિત્રો ગામના બધાને લઈને આવો, કેમ કે ગણેશ ચતુર્થીના પર્વની વાટ ખાલી નાના બાળકો નહીં પણ વડીલોથી માંડી, વૃદ્ધોથી માંડીને, બહેનોથી માંડીને બધા યુવાનોને ખૂબ જ ભાવ હોય. 10 દિવસ સુધી આપણે જે ગણપતિને આપણે બેહારવી, ભાવથી એને જમાડવી અને છેલ્લે પૂર્ણાહુતિ કરીએ. એટલા માટે દર વર્ષે ગણપતિ બાપા વહેલા આવે અને આ આવી ગયા છે, એનું ટાણું આવી ગયું છે. તો પોગી જાવ અહીંયા અખાડાની પાછળ લાઠી રોડ ઉપર. અને આ જો આ ભાઈ કામ હજી મૂર્તિઓનું ચાલુ જ છે, હજી વેચવાની ચાલુ જ છે. જો આ મૂર્તિનો ઓર્ડર દેવાઈ ગયેલો છે એટલે એનું જે પોલિશિંગ ને એ બધું કામ છે એ છેલ્લા સ્ટેજ ઉપર બધું હાલે છે. આ તમે જોઈ શકો છો વિશાળ રેન્જમાં ગણપતિ દાદાની મૂર્તિઓ છે. જેમ બને વહેલાસર પોગો એટલે તમારી મનપસંદ મૂર્તિ તમને મળી જાય. આ જો નાની સુંદર એવી મૂર્તિની કલા કારીગરી એવી રીતના કરેલ છે કે તમારું મન મોહિત જાય અને અનેક પ્રકારની મૂર્તિ જોવા મળે છે. જોઈ જુઓ તમે, બધી રેન્જ તમે તમારી નજરે જુઓ અને જેમ બને એમ વહેલા પોગો તો આ વિશાળ રેન્જ છે એમાં તમને મનપસંદ તમારી મૂર્તિ મળી જાય. હવે ભરતભાઈ ચર્ચા કરે છે ભાઈ અરે કેવી રીતના બધું છે, કેવી રીતના નથી, એ બધી ચર્ચા ભરતભાઈની ચાલે છે. મૂર્તિના ભાવ ને એવું બધું પૂછે છે, કેમ કે એને થોડીક માહિતી મૂર્તિના ભાવની ને બધી જાણીને તો પછી એને ખબર પડે કે કઈ મૂર્તિ લેવી ન લેવી. અને આ જો તમે આ નાની મોટી બધી મૂર્તિઓ એક સાથે અનેક મૂર્તિઓ છે. અને ભરતભાઈ પાછા આવી ગયા છે મૂર્તિની માહિતી લઈને અને ઓલા ભાઈ હારે વાત કરે છે જે માલિક છે એને હારે. નાની મૂર્તિઓ ને એ બધી એના વિશે ચર્ચાઓ ચાલે છે. એટલે તમે લોકો કોઈ પણ વાટ જોયા વિના જેમ બને એમ જલ્દી અહીંયા પોગી જાઓ અને પોગી અને દાદાને લઈ જવાના હોય, પૈસાનું ન જોવાનું હોય, 2-5 રૂપિયા આમ તેમ. પણ ગણેશ ચતુર્થી વર્ષમાં એકવાર આવે છે તો બધા જ ભાઈઓ ભાવભેર ઉમંગભેર આપણા ગામમાં આપણા શહેરમાં ઉજવીએ અને દાદાને એવી પ્રાર્થના કરીએ કે દાદા અમારા બધાના વિઘ્નો બધા હરી અને બધાને આશીર્વાદ આપો. એ સાથે જય દ્વારકાધીશ, જય શક્તિ માં, જય વિઘ્ન હરતા. હવે મિત્રો આપણે મૂર્તિઓ જોઈ, દાદાના દર્શન કર્યા. હવે આજે ગણેશ ચતુર્થી જે પર્વ છે, ગણેશ ઉત્સવ જે કરે છે એના પાછળનું માધ્યમ શું છે, એના પાછળનો ઇતિહાસ શું છે તો એ ઘણા ભાઈઓને ખબર છે, ઘણા નહીં ખબર હોય, ન ખબર હોય એને જાણવા મળશે. એટલે એના પાછળનો ઇતિહાસ તમને ટૂંકમાં કહું ને, ભારત દેશમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું અને આપણો દેશ અંગ્રેજોના હાથ નીચે હતો ત્યારે અંગ્રેજો ધાર્મિક કાર્યક્રમો માટે જ એકત્રિત થવા દેતા હતા, બાકી ભેગા થવા દેતા નહોતા. ત્યારે મહારાષ્ટ્રમાં લોકમાન્ય નેતા બાળ ગંગાધર તિલકે ઈસવીસન 1893માં પુણેમાં ગણપતિ ઉત્સવની શરૂઆત કરી. આ ગણપતિ ઉત્સવ ગુજરાતમાં ગરબા જેમ વિશ્વભરમાં પ્રખ્યાત છે તેમ વિશ્વભરમાં પ્રખ્યાત થયું. મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવેલ આ ગણેશ ઉત્સવ દેશભરમાં અને વિદેશોમાં પણ પ્રચલિત છે. ગુજરાત અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ઈસવીસન 2000 પછી વિશેષ રીતે પ્રચલિત થયો. એ પહેલાં ચાલુ જ હતો પણ એ 2000 પછી વધુ એનું માધ્યમ વધ્યું. આ ગણપતિ ઉત્સવ વિશે જાણવા જેવી માહિતી એ છે કે આપણા છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા પણ ગણેશ ચતુર્થીની ઉજવણી થતી એવો ઉલ્લેખ છે. ત્યારબાદ જે પેશવા શાસન આવ્યું શાહુજી મહારાજની પછી, શાહુજી મહારાજના વખતથી જે પેશવા શાસન ચાલુ થયું, પેશવા શાસનમાં પણ આવી રીતના ગણેશ ઉત્સવની ઉજવણી થતી હતી. પરંતુ ભારતમાં 1857ના આઝાદી માટેના વિપ્લવ પછી અંગ્રેજોએ તેમનું રાજ ટકાવવા
ભારતના લોકો એકત્ર થવા દેતા નહોતા. અંગ્રેજો આપણા લોકોને ભેગા નહોતા થવા દેતા અને કોઈ પણ પ્રશ્ન સાંભળવા તૈયાર નહોતા. અંગ્રેજો જાણતા હતા કે લોકોની ધર્મ ભાવનાને રૂંધી શકાય તેમ નથી. તેથી તેમણે માત્ર ધાર્મિક કાર્યક્રમો માટે લોકોને ભેગા થવાની છૂટ આપી કે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તો ભેગા થઈ શકશે, બાકી આંદોલન માટે કે વિરોધ માટે લોકો ભેગા થઈ શકતા નહોતા. એટલે લોકમાન્ય તિલકે એવો વિચાર કર્યો કે ઘરે ઘરે જઈને ગણેશ ભક્તિની સાથે દેશભક્તિ વધે અને સ્વાતંત્રતાની ભાવના વધે એ માટે તેણે ગણેશ ઉત્સવની શરૂઆત કરી, જેને આજે 131 વર્ષ પણ આપણે ઉજવીએ છીએ. આજે 131 વર્ષ પૂરા થયા તોય છતાંય આપણી પરંપરા આપણે જાળવી રાખી છે. માટે ભગવાન શ્રી વિઘ્નહર્તા ગણેશ બધાને સુખી અને સમૃદ્ધ કરે તેવી પ્રાર્થના. અને છેલ્લે ભગવાનને યાદ કરતા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેતુ સર્વદા સર્વ કાર્યેતુ સર્વદા. આવા ને આવા ધર્મના અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા વિડીયો જોવા માટે અમારી શક્તિધામ ચેનલ સાથે જોડાયેલા રહેવું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. જય દ્વારકાધીશ.